ધાનેરા નગરપાલિકામાં નવા ચેરમેનોએ સંભાળ્યો ચાર્જ, વિકાસ કાર્યોને વેગ આપવાની ખાતરી. ધાનેરા નગરપાલિકામાં વિવિધ ખાતાઓના નવા ચેરમેનની આજે વિધિવત રીતે નિમણૂક કરવામાં આવી હતી. નવા નિયુક્ત ચેરમેનશ્રીઓએ પોતાના ખાતાનો ચાર્જ સંભાળી કામગીરીનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, વેપારીશ્રીઓ તેમજ શહેરના અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ નવા ચેરમેનશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ નવા ચેરમેનોએ ધાનેરા શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ આપવા તેમજ નગરપાલિકાની વિવિધ કામગીરીને સુચારુ રીતે આગળ વધારવાની ખાતરી વ્યક્ત કરી હતી. શહેરમાં જરૂરી વિકાસ કામો થાય, નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ આવે અને વેપારી વર્ગને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે આગામી સમયમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ધાનેરા નગરપાલિકામાં નવા ચેરમેનની નિમણૂક બાદ હવે શહેરના વિકાસ કાર્યોને કેટલી ગતિ મળે છે અને નાગરિકોના પ્રશ્નોનું કેટલું નિરાકરણ આવે છે તેના પર સૌની નજર રહેશે. રિપોર્ટર રમેશ સુથાર, ધાનેરા. આજે ધાનેરા નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનોની નિયુક્તિ હતી. એ નિયુક્તિમાં ધાનેરાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈની હાજરીમાં આજે ચેરમેનોને પોતાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ચેરમેનો નગરપાલિકાના પ્રમુખ સાથે રહી અને પોતાની કમિટી છે તેનું સારું કાર્ય કરે અને એ લાભ ધાનેરાની જનતાને મળે અને વિવિધ કમિટીઓ દ્વારા જે પણ કામ થાય અને કામ ધાનેરાની જનતાને સારી રીતે મળી રહે એ ઉદ્દેશથી આજે દરેક ચેરમેનોને નિયુક્ત કરવામાં આવ્યા છે. દરેકને અભિનંદન પાઠવ્યા છે. લોકહિતના કામ માટે હંમેશા ચેરમેનો અને એમની સભ્યોની ટીમ અગ્રેસર રહે એવી શુભકામનાઓ આજે પાઠવી છે.